હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. ઘણા લોકોના મેસેજ આવ્યા કે એસટીઆઈની નોટિફિકેશન તો આવી છે. જાન્યુઆરી 4થના એની એક્ઝામ છે 26માં, એટલે કે આજથી આઈ ગેસ 2.5 મંથ પછી, અને એના 3 મંથ પછી કે 2 મંથ પછી મેઇન્સ છે એસટીઆઈની. તો ઘણા લોકોના ક્વેશ્ચન આવ્યા, મેસેજ આવ્યા કે ભાઈ અત્યારે શું કરવું જોઈએ, પ્રિલિમ્સ કરવું જોઈએ કે મેઇન્સ કરવું જોઈએ. આ એક બહુ મોટું કન્ફ્યુઝન છે અત્યારે બધા માટે. તો આજે આપણે થોડું આના ઉપર ડિસ્કશન કરીશું કે અત્યારે પ્રિલિમ્સ કોને કરવું, મેઇન્સ કોને કરવું. થોડું ડિસાઇફર કરીશું કે આપણે ડિસાઇડ કેમ કરવું, કે આપણે અત્યારે શું કરવાની જરૂર છે. તો એના ઉપર થોડી વાત કરીશું અને ડિટેલમાં વાત કરીશું, જેથી કરી તમારા મનમાં જે પણ કન્ફ્યુઝન હોય એ કન્ફ્યુઝન દૂર થાય અને થોડું તમને નવું શીખવા મળે કે ઓકે ચલો અત્યારે કઈ રીતે ડિસાઇડ કરવું કે આપણે કઈ રીતે અત્યારે શું કરવાની જરૂર છે. હું તમને એવું નથી કહેવાનું કે તમે પ્રિલિમ્સ કરો કે મેઇન્સ કરો. હું તમને શીખવાડીશ કે કઈ રીતે ડિસાઇડ કરવું આપણા પોતાના માટે. એ તમારે જાતે ડિસિઝન લેવું પડશે. હું કહી દઈશ તો નહીં ચાલે અને કોઈ પણ કહી દેશે તો નહીં ચાલે. એ તમારે જાતે વિચારવું પડશે કે તમારે અત્યારે શું કરવાની જરૂર છે. તો આપણે એના ઉપર વાત કરીએ. પહેલા વિડીયોનો રોડમેપ જોઈ લે કે વિડીયોમાં આપણે શું વાત કરવાના છીએ. તો આ કન્ફ્યુઝન ઉપર વાત કરવાના છીએ કે અત્યારે પ્રી કરવું જોઈએ કે મેઇન્સ કેમ ડિસાઇડ કરવું. ત્યારબાદ એની ડિસિઝન કઈ રીતે લેવું આપણા પોતાના એનાલાઇઝ કરીને તેના ઉપર વિચારીશું. લોજિકલી અત્યારે શું કરવું જોઈએ આના ઉપર વિચારીશું, બીકોઝ ઘણી વખત આપણી જરૂરિયાતોને મોલ્ડ કરી અને આપણે ઘણું એડોપ્ટ કરવાની જરૂર છે. તો એના ઉપર વાત કરીશું. ત્યારબાદ ઇનસાઇટ્સ ઇન્ટુ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે આ વસ્તુમાં તેના ઉપર વાત કરીશું. તો સૌપ્રથમ શરૂ કરીએ કે અત્યારે પ્રી કે મેઇન્સ કરવું એનું કન્ફ્યુઝન. તો બેઝિકલી કન્ફ્યુઝન માટેના ઘણા લોજિક છે. આપણે પહેલા જોઈએ કે કન્ફ્યુઝન થાય શું કામ છે. બીકોઝ ઘણા લોકોને પાસ્ટ અનુભવ હોય છે કે ભાઈ પ્રી તો પાસ કરી લીધી પણ મેઇન્સ માટે કશું કર્યું ના હોય, એટલે પેપર આવે તો કશું લખી શકતા નથી. એટલે એ લોકોને એવું થતું હોય કે પ્રી તો થઈ જાય છે પણ આપણે અત્યારે મેઇન્સ પર ફોકસ કરીએ, કારણ કે મેઇન્સ ઇમ્પોર્ટન્ટ છે, મેઇન્સ ઉપર મેરિટ બનવાનું છે. સેકન્ડ વસ્તુ કે મેઇન્સનો ટાઈમ. જેમ આપણે જોઈએ છીએ કે અત્યારે 2.5 મહિના છે અને આ એક ક્વોલિફાઈંગ એક્ઝામ છે. જ્યારે મેઇન્સ છે એમાં આપણને 2 મહિના જ મળશે અને એ મેરિટ બેઝ એક્ઝામ છે. તો ઘણાને એવું થાય કે આમાં 2.5 મહિના પૂરા પ્રિલિમ્સ માટે આપી દેવા, એના કરતાં થોડો ટાઈમ મેઇન્સ માટે આપવો બહુ સારો. તો મે બી એ પણ એક હોઈ શકે. ઘણા લોકો પ્રીમાં પાવરતા કે લાઈક પ્રિલિમ્સ છે તો એમાં 20% કે 30% ક્વોલિફાઈંગ માર્કથી અબો માર્ક જ તેમને આવતા હોય છે. કે કોઈ પણ પ્રિલિમ્સ આપે, જીપીએસસીની 1-2ની આપે કે પીઆઈ આરએફઓએ સીએફ આપે અથવા તો કોઈ પણ, તો એ બધી એક્ઝામમાં એ લોકો એટલા માર્ક ખેંચી શકતા હોય છે. તો ઘણા લોકોને એવું પણ હોય છે કે પ્રી એને સારું હોય છે, તો એમને પણ આ થોડું કન્ફ્યુઝન હોય છે કે અત્યારે મેઇન્સ કરવું અથવા તો કે પ્રી કરવું. બીકોઝ પ્રીની જેમ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી કે પ્રીની જે નવી પેટર્ન છે, લાસ્ટ વિડીયોમાં જેમ વાત કરી એમ કે પ્રીમાં નવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. તો ઘણા લોકોને તે પણ ઇવન પ્રીમાં સારી રીતે પાવરતા હોવા છતાં પણ એવો લોકોને એવું થાય છે કે અત્યારે પ્રી કરવું જરૂરી છે, કે એમને ડર સતાવતો હોય છે. ત્યારબાદ ભાષા કૌશલ, કે ઘણા લોકોને એવું હોય છે કે ભાષા ઉપર સારી પકડ હોય છે, એટલે એમને ખબર છે કે મેઇન્સના જે 4 પેપર છે એમાંથી જે ભાષાના 2 પેપર છે એમાં એમને સારું મતલબ તે માર્ક ખેંચી શકે છે. તો અત્યારે એમને પ્રી કરવાની જરૂર નથી. તો એટલા માટે ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ બંનેમાંથી શું કરવું. અને લાસ્ટ ઓફ ધ ઓલ, કોર્સ રેસ. બીકોઝ કે ટેલિગ્રામમાં ઘણા લોકોને કોર્સ વેચવા છે કે ભાઈ મારો કોર્સ લઈ લો, મારો કોર્સ લઈ લો, અને મેઇન્સનો કોર્સ જોડે વેચે તો તમે વધારે થોડાક પૈસા આપો. એટલા માટે તો આ એક નરેટિવ પણ હોઈ શકે છે કે આપણે દરરોજ ટેલિગ્રામ સવારે ખોલીને જોઈએ અને દરરોજ એવી વાતો થતી હોય કે ભાઈ ચલો મેઇન્સની પ્રેક્ટિસ. તો મે બી એના લીધે પણ થોડું આપણને થતું હોય, આપણે કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ શું કરવું જોઈએ. તો આ બધા જે ક્વેશ્ચન્સ છે, આ બધા જે સિનારીઓ છે, એ સિનારીઓ આપણામાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. તો આ બધા જ કન્ફ્યુઝન છે એમાં 3 ટાઈપના પર્સન કોઈ પણ હોય, એ 3 ટાઈપના પર્સનમાં આપણે ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ કે જેને પ્રિલિમ્સ જ કરવી છે, કે એ લોકોનું ફિક્સ છે કે મારે પ્રિલિમ્સ કરવી છે. સેકન્ડ કે મેઇન્સ ઓનલી, કે જેમને એવું છે કે મારે ખાલી મેઇન્સ જ કરવી છે, મારે અત્યારે પ્રિલિમ્સમાં ફોકસ નહીં કરવું, બીકોઝ પ્રિલિમ્સ હું કરી શકું છું. અને ઘણા લોકો કે જેમને ડર છે તે બંને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. તો હવે આપણે અહીંયા એ વિચારીશું કે આ ડિસાઇડ કેમ કરવું કે આપણે કઈ કેટેગરીમાં છીએ. ઠીક છે ને, આ કન્ફ્યુઝનમાંથી બહાર નીકળી અને આપણે આપણી કેટેગરી કઈ રીતે ડિસાઇડ કરવી, કે આપણે કઈ કેટેગરીમાં ફોલ થઈએ છીએ, જેથી કરી આપણે આપણી પ્રિપેરેશન આગળ વધારી શકીએ. તો એનો એક જ આન્સર છે, સેલ્ફ એનાલિસિસ. બીકોઝ હું અહીંયાથી તમને કહી દઈશ કે તમારે મેઇન્સ પણ કરવું પડશે, પ્રી પણ કરવું પડશે, તો એનો કંઈ ફાયદો નથી. એ તમારે જાતે જ એનાલાઇઝ કરવું પડશે, તમારે જાતે જ ડિસાઇડ કરવું પડશે કે તમારે શું કરવાનું છે. તો આપણે એના ઉપર વાત કરીએ કે ડિસાઇડ કરવું કઈ રીતે. હું તમને મેથડ શીખવાડી શકું, હું તમને પ્રોસેસ શીખવાડી શકું કે આ પ્રોસેસને ફોલો કરી તમે શીખી શકો છો કે તમારે ડિસાઇડ કઈ રીતે કરવાનું છે. બીકોઝ હું અહીંયા તમને જસ્ટ ગાઈડ કરવા આવ્યો છું કે તમારે પ્રિપેર કઈ રીતે કરવાનું છે, તમારે તમારી પ્રિપેરેશનને ફૂલ પ્રૂફ કઈ રીતે બનાવવાની છે. હું અહીંયા એકડો ઘૂંટાવા નથી આવ્યો. એટલા માટે હું તમને એ શીખવાડીશ અથવા તો હું કહીશ કે કઈ રીતે આપણે જાતે ડિસાઇડ કરવું કે મારે હું આમાંથી કઈ કેટેગરીમાં ફોલ થઉં છું. તો આપણે એના ઉપર વાત કરીએ કે ડિસાઇડ કઈ રીતે કરવું. એનો બેસ્ટ આન્સર છે સેલ્ફ એનાલિસિસ. તમે પોતાની જાતને એનાલાઇઝ કરો એટલે તમને ખબર પડશે કે હું કઈ કેટેગરીમાં ફોલ થઉં છું. આમાં 2 વસ્તુ હોઈ શકે છે. એક પાસ્ટ એટલે કે તમારો જે પાસ્ટ રેકોર્ડ હોય છે, એ ભાઈ પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય કે કોઈ પણ હોય,
તો એ બધામાં તમે કઈ રીતે પરફોર્મ કર્યું છે એ જરા એનાલાઇઝ કરો. લાઈક ફોર એક્ઝામ્પલ, પ્રિલિમ્સમાં કોઈ પર્સન છે ઇન્ડિવિજ્યુઅલ, એને હર વખતે કટ ઓફથી +20% માર્ક આવે છે. એ ફિક્સ છે, એ ફાઇનલ છે. તો એ સેકન્ડ કેટેગરીમાં આવે છે કે એમને અત્યારે મેઇન્સ પર ફોકસ કરવું જોઈએ થોડા ટાઈમ માટે. ઘણા લોકો એવા હોય છે કે જેમની પ્રેઝન્ટ કન્ડિશન, લાઈક ફોર એક્ઝામ્પલ પાસ્ટમાં એ લોકો પ્રિલિમ્સ સારી રીતે ક્વોલિફાય કરતા હતા, ઘણા ટાઈમથી એ લોકોને 5-6 મહિનાથી રીડિંગ છૂટી ગયું છે, તો એમના માટે પ્રિલિમ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ પ્રિલિમ્સ પાસ થશે તો મેઇન્સ આવશે. ઘણા લોકોને પાસમાં એવું હોય છે કે કટ ઓફમાં 0.25, 1 માર્ક કે 2 માર્ક કે 5 માર્કથી પાસ થતા હોય છે, તો એમને અત્યારે મેઇન્સમાં ફોકસ કરવાની જરૂર નથી, એમને પ્રિલિમ્સમાં ધ્યાન આપવું જોઈએ, બિકોઝ જો પ્રિલિમ્સ જ નહીં થાય તો મેઇન્સ કઈ રીતે આપી શકશો. એટલા માટે પાસ્ટ ને પ્રેઝન્ટ છે એ બંનેને એનાલાઇઝ કરી અને તમારે સેલ્ફ એનાલાઇઝ કરવું પડશે કે હું કઈ કેટેગરીમાં ફોલ થઉં છું. હવે રિક્વાયરમેન્ટ છે, આપણે લાસ્ટ વિડીયોઝમાં આમ પણ ડિસ્કસ કરી છે ઘણી બધી, કે જે હતું કે ભાઈ સ્ટાર્ટ કઈ રીતે કરવી એક્ઝામ એ વિડીયોમાં. તો એમાં આપણે કહ્યું હતું કે પ્રિલિમ્સ માટે બેઝિકલી નીડેડ વસ્તુ શું છે, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, કે તમારો જે પણ સબ્જેક્ટ છે, અને હવે તો નવી પેટર્ન આવી છે, જેમ લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે નવી પેટર્નના જે ક્વેશ્ચન્સ આવે છે એ પેટર્ન પ્રમાણે અને જે પેપરની સ્ટાઇલ જે ચેન્જ થઈ છે એ સ્ટાઇલ પ્રમાણે તમારે સબ્જેક્ટની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ક્લિયર હોવી જોઈએ, બિકોઝ હવે બેઠા બેઠા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નથી આવતા. હવે ફેક્ટ બેઝ અને લેન્ધી ક્વેશ્ચન, એકદમ લેન્ધી ક્વેશ્ચન આવે છે, અને લેન્ધી ક્વેશ્ચનમાં પણ કોન્સેપ્ટ હોય છે. એટલે કયો વર્ડ તમારે ટ્રેસ કરવો, કયા વર્ડ પર તમારે ક્વેશ્ચનને ખોટો કરવો, એ બધી જ વસ્તુ માંગી લે છે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. એ પછી પોલિટી હોય કે ઇકોનોમી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, તો આ વસ્તુ બહુ જ જરૂરી છે. તો આ વસ્તુ ઉપરથી જુઓ કે તમારે શું કરવાની જરૂર છે. પ્રિસિઝન, ઘણા લોકોને એવું હોય છે કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બહુ જ સરસ હોય છે, પણ એક્ઝામમાં એનું પ્રિસિઝન, મતલબ કે રાઈટ અને રોંગ વચ્ચેનું બેલેન્સ છે બહુ જ ખરાબ હોય છે, એટલે નેગેટિવ માર્ક થાય, અને નેગેટિવ માર્કના લીધે લિસ્ટમાંથી બહાર આવી જાય છે. તો આ એક વસ્તુ જુઓ કે જો તમારામાં પ્રિસિઝન ઘટે છે તો તમારે અત્યારે રિવિઝન અને પ્રેક્ટિસની જરૂર છે. તો એ વસ્તુ એ ડિસાઇડ કરે. મેમોરાઇઝેશન, ઘણા લોકોને એવો હોય છે કે જેમને યાદ નથી રહેતું હતું, પણ એમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બહુ સરસ હોય છે, તો મેમોરાઇઝેશન માટે રિવિઝન જ એક ઓપ્શન છે, પ્લસ પ્રેક્ટિસ. તો આ બધી વસ્તુ છે, જે પણ આમાંથી લેક કરતું હશે એ તમને કહેશે કે તમારે શું કરવાની જરૂર છે. મેઇન્સમાં જોઈએ તો ઘણા લોકોને પ્રિલિમ્સ સારું હશે, અથવા તો પ્રિલિમ્સ નબળું પણ હશે, જોડે જોડે ભાષા કૌશલ પણ નબળું હશે, લાઈક ગુજરાતી અને ઇંગ્લિશ છે એ બંને લેંગ્વેજ ખરાબ હશે. તો હવે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 2 કે 3 મહિનામાં સુધરે એવી વસ્તુ નથી, એને તમે અત્યારથી થોડું થોડું લખતા રહેશો, થોડું થોડું વાંચતા રહેશો, ધીમે ધીમે સુધરતું રહેશે. અત્યારે કોઈ ડેડિકેટેડ એફર્ટ કરવાની જરૂર નથી. જે ઉપર છેલ્લો એફર્ટ આપણે કહીએ છીએ એફર્ટ, એ પણ કરી શકાય છે, બિકોઝ જે કોમ્પ્રિહેન્સિબિલિટી છે એ લખ્યા અને વાંચવા સિવાય નથી આવવાની, અને સ્પેશિયલી લખ્યા સિવાય. હવે તો કોઈ પણ એક્ઝામ હોય, ઇવન જીપી એસએસબીની તલાટીની એક્ઝામ હોય કે રેવન્યુ તલાટીની કોઈ પણ એક્ઝામ હોય, ઇવન પીએસઆઈ એએસઆઈ, તો એમાં પણ હવે મેઇન્સનો પાર્ટ એકદમ વધી ગયો છે, અને મેઇન્સનું એનાલિસિસ વધી ગયું છે. ઠીક છે ને, તો એને એક ગ્રાઉન્ડ લેવલ બનાવી દીધું છે. તો એક વસ્તુ તમે સમજો કે કોમ્પ્રિહેન્સિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ રાઇટિંગ, કે જ્યારે પણ તમારે કોમ્પ્રિહેન્સિવ આન્સર લખવાનો છે, અને તમને પણ ખબર છે કે મેઇન્સ ઉપર મેરિટ બનવાનું છે, એટલા માટે ઇટ ઇઝ વેરી નેસેસરી. તો આ વસ્તુ તમારામાં છે કે નહીં એ તપાસો, જો નથી તો અત્યારથી પ્લીઝ સ્ટાર્ટ, ગીવ સમ ટાઈમ, એને થોડું ટાઈમ આપો. હવે તમે પાક્ષિક વાંચી શકો છો, તમે ન્યૂઝપેપર વાંચી શકો છો, ગુજરાતી અને ઇંગ્લિશ બંને, તો આ પણ વસ્તુ કરી શકો છો. તમારી કોમ્પ્રિહેન્સિબિલિટી વધવી જરૂરી છે, ત્યારે જ તમે મેઇન્સના આન્સર લખી શકશો. એના સિવાયમાં એનાલિટિકલ માઇન્ડસેટ, જો તમે પહેલેથી આ ધરાવતા હોય, આ વસ્તુ ઇવન નોટ ઓનલી મેઇન્સ, પણ હવે તો પ્રિલિમ્સ માટે પણ જરૂરી છે. જેમ આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું કે જે ન્યૂ પેટર્નમાં ક્વેશ્ચન્સ આવે છે એમાં એનાલિટિકલ માઇન્ડસેટ ઇઝ વેરી નેસેસરી. એટલે આ માત્ર મેઇન્સ નહીં, પણ પ્રિલિમ્સમાં પણ અત્યારે એટલું જ જરૂરી છે. તો હવે આ બધી જ વસ્તુ એનાલાઇઝ કરી અને આપણે ડિસાઇડ કરવું પડશે કે હું ફર્સ્ટ કેટેગરીમાં આવું છું, સેકન્ડમાં કે થર્ડમાં, મારે અત્યારે શું કરવાની જરૂર છે. બેસિકલી મને એવું લાગે છે કે મોસ્ટલી લોકો બધા થર્ડ કેટેગરીમાં આવતા હોય છે, કે જ્યાં પ્રિલિમ્સ માટે પણ પ્રિપેરેશન કરવી પડે છે અને મેઇન્સ માટે પણ. અને આગળ જતાં હું એ પણ કહીશ કે બેલેન્સ પ્રિપેરેશન શું કામ કરવી જોઈએ અને શું કામ એ બેનિફિશિયલ છે. તમારા બધાનો પર્સનલ ઓપિનિયન ઠીક છે, 1, 2, 3, 4 એ તમારા ઉપર છે કે તમે કઈ કેટેગરીમાં પોતાની જાતને ફોલ કરાવો છો, પણ મારું એવું કેવું છે કે જે થર્ડ નંબરની છે બેલેન્સ પ્રિપેરેશન, ઇટ ઇઝ વેરી નેસેસરી. હવે આગળ જતાં હું તમને એનું રીઝન પણ કહીશ કે શા માટે બેલેન્સ પ્રિપેરેશન કરવી જોઈએ. તો હવે આગળ જોઈએ કે ભાઈ આ બધું આપણે કર્યું, આપણે એનાલાઇઝ પણ કર્યું 1, 2, 3, કે આપણી કઈ કેટેગરી છે, આપણે ક્યાં કેટલા આગળ છીએ, કેટલું આપણામાં સારું છે, કેટલું આપણામાં નબળું છે, એ બધું આપણે જોયું. તો હવે આપણે કરવું શું, તો હવે એના ઉપર વાત કરીએ. તો બેઝિકલી પ્રિલિમ્સ અને મેઇન્સ છે, આ બંને વસ્તુ તમને જો એવું લાગતું હોય કે તમારી કેટેગરી કઈ છે તમને ખબર પડતી હોય, અને જે લોકોનું પ્રિલિમ્સ વીક હોય એમના માટે પ્રેક્ટિસ, પીવાયક્યુ તમને રસ્તો બતાવશે, એ આપણે વાત થઈ ગઈ છે. સિલેબસ, હરેક વસ્તુ કવર કરવા માટે, જેમ લાસ્ટ વિડીયોમાં વાત કરી કે પેટર્ન એકદમ ચેન્જ થાય છે, એબ્સર્ડ લેવલનું ડિસ્ટ્રીબ્યુશન બની ગયું છે ક્વેશ્ચન્સનું ટોપિક માટે, એટલા માટે સિલેબસને ફૂલ્લી કવર કરવો એકદમ જરૂરી છે. મટીરિયલ્સને તમારું અપડેટ કરવું પડશે. જે જૂના મટીરિયલ્સ છે એ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કરતાં ફેક્ટ બેઝ વધારે હોય છે, તો એને એકદમ
લોજિકલ સેન્સમાં જે કોન્સેપ્ટ સમજાવતો એવા મટીરિયલમાં રિપ્લેસ કરવું અથવા તો એડિશન કરવું, કે તમારું મટીરિયલ છે એને સારું બનાવવું. એન્ડ રિવિઝન, બિકોઝ છેલ્લે કોન્સેપ્ટ ક્લેરિટી કેટલી બી ઇમ્પોર્ટન્ટ હોય પણ ફેક્ટવાળા ક્વેશ્ચન તો આવવાના જ છે. લાઈક હિસ્ટ્રી છે, આર્ટ એન્ડ કલ્ચર છે, તો એમાં અને પોલિટીમાં આર્ટિકલ્સ કેવું કંઈ છે, ઇકોનોમીમાં કોઈ હિસ્ટોરિકલ ફેક્ટ છે, તો એ બધી વસ્તુમાં રિવિઝન ઇઝ મસ્ટ, રિવિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એ વસ્તુ તમને બધી જગ્યાએ કામ આવશે. તો પ્રિલિમ્સ માટે આ વસ્તુ કરવી જરૂરી છે. અને જેને પણ મેઇન્સ નબળું છે એમનું તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂઝપેપર વાંચવું જરૂરી છે. જો ન્યૂઝપેપર તમે નથી વાંચતા તો પ્લીઝ અત્યારથી સ્ટાર્ટ કરી દો, બિકોઝ જે કરંટ અફેરના થતા છે એ તમને જસ્ટ ફેક્ટ જ આપશે, એ તમને અન્ડરસ્ટેન્ડિંગ નહીં આપે. એટલા માટે ન્યૂઝપેપર ઇઝ મસ્ટ. ન્યૂઝપેપરથી તમારી એનાલિટિકલ એબિલિટી વધશે, ન્યૂઝપેપરથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધશે, ન્યૂઝપેપરથી તમારી કોમ્પ્રિહેન્સિબિલિટી વધશે. તમે વસ્તુને સમજતા શીખશો અને વસ્તુને તમે લખતા પણ શીખશો. એટલા માટે ન્યૂઝપેપર ઇઝ મસ્ટ. તમે ભલે મંથ એન્ડમાં તમે મેગેઝિન લઈને વાંચી લો એટલે થઈ જશે, પણ જો તમે મેઇન્સમાં તમારે પરફોર્મ કરવું છે સારી રીતે તો ન્યૂઝપેપર ઇઝ મસ્ટ. ન્યૂઝપેપર વગેરે નહીં ચાલે. આફ્ટર દેટ ભાષા કૌશલ, જેમ આપણે કહ્યું એમ લાસ્ટમાં વાત કરી કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં બે મતલબ જે લેંગ્વેજના પેપર છે એનું 50% વેઇટેજ છે. તો લેંગ્વેજના પેપર માટે આપણે ભાષા કૌશલ સુધારવું જ પડશે, કોઈ આપણી પાસે ઓપ્શન નથી. એટલે જે લોકોને એવું લાગતું હોય કે મારી ભાષા નબળી છે થોડી પણ, ઇવન તમે અત્યારે મેઇન્સની પ્રિપેરેશનમાં જીએસને નેગ્લેક્ટ કરી શકો છો. જીએસ આપણે પ્રિલિમ્સ ખતમ કરી, પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યો, પાસ થઈએ અને પછી એના માટે મેઇન્સની તૈયારી કરીએ તો ઇટ્સ ઓકે. પણ ભાષા જે એવી વસ્તુ છે ગુજરાતી અને ઇંગ્લિશ, કે એના માટે તમારે અત્યારથી જ મહેનત કરવી જોઈએ. જો તમને લાગતું હોય કે તમારું નબળું છે અથવા તો તમે એમને સુધારવી હોય તો, બિકોઝ જે મેઇન્સના 3 મહિના છે તેમાં સુધરે એવું જરૂરી નથી. એટલા માટે અત્યારે એડિશનલ 2.5 મહિના પણ મળી જાય તો એ સારું રહેશે. અને નોટ ફોર જીએસ, કે અત્યારે જીએસ માટે પ્રિપેરેશન કરવાની કોઈ જરૂર નથી. એનું રીઝન તમને સમજાવી દો. બિકોઝ કે તમે મટીરિયલને થરોલી કરેલું છે, તમે ન્યૂઝપેપર થરોલી વાંચેલું છે, એટલે આ બે વસ્તુ છે. એ બે વસ્તુ તમને જ્યારે પણ પ્રિલિમ્સ પૂરી થાય અને પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે, તમે પાસ થઈ જાઓ, મેઇન્સની ડેટ ડિક્લેર થાય, ત્યારે આ બંને વસ્તુ તમારા માટે સફિશિયન્ટ છે જીએસ માટે મેઇન્સની પ્રિપેરેશન કરવા માટે. અને ત્યારની વાત ત્યારે કરીશું, પણ અત્યારે એટલું બિલીવ મી, બિકોઝ તમારું મટીરિયલ સ્ટ્રોંગ હશે, તમે ન્યૂઝપેપર વાંચેલું હશે, એટલે તમારું જીએસ ઓટોમેટિક સ્ટ્રોંગ થઈ જશે. પણ એટલે જીએસમાં મોસ્ટલી તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને તમારું નોલેજ ચેક થાય છે, જ્યારે ભાષા કૌશલમાં તમારી લેંગ્વેજ ચેક થાય છે. અને લેંગ્વેજ છે એ સુધારવી થોડી અઘરી છે. જીએસ છે ઇટ્સ ઓલ અબાઉટ મેમોરાઇઝેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ઠીક છે ને, તમારી અન્ડરસ્ટેન્ડિંગ અને મેમોરાઇઝેશન સુધરશે, તમારું જીએસ સુધરવાના ચાન્સ વધારે છે. જ્યારે ભાષા શીખવી પડે, ઇટ્સ આર્ટ. ભાષા એક આર્ટ છે, એટલે એ શીખવું જ પડે અને એની પ્રેક્ટિસ કરવી પડે. ઠીક છે. અને નો નોટ્સ, અત્યારે નોટ્સ મેકિંગમાં કોઈ ટાઈમ વેસ્ટ ના કરતા. નોટ્સ મેકિંગનો જમાનો ગયો, તમે માનો એટલું સારું. નોટ્સ ક્યારે બનાવવાનું? જ્યારે તમારી મેઇન્સની પ્રિપેરેશનના 2 કે 3 રીડિંગ પૂરા થઈ ગયા અને હવે તમારું જે મટીરિયલ છે, મટીરિયલને જસ્ટ રિમેમ્બર કરવા માટે કીવર્ડ્સ મૂકવા છે, ત્યારે નોટ્સ જરૂરી છે. જ્યાં સુધી તમારે કોઈ પણ મટીરિયલના 2 કે 3 રિવિઝન પૂરા નથી થયા ત્યાં સુધી નોટ્સના ફંદામાં પડતા નહીં. ધેટ્સ ક્લિયર. અને ધેટ્સ મતલબ આ બહુ જ જરૂરી વસ્તુ છે કે તમે આ સમજો કે નોટ્સના પહેલામાં ના પડો, કે નોટ્સ બનાવવું એટલે એક બુક લઈને બેસો, એક ચેપ્ટર લેશો, એક ચેપ્ટરની નોટ્સ બનાવો તમારે 1-2 દિવસ થશે, 3 દિવસ થશે, બધો ટાઈમ વેસ્ટ છે. અને ફર્સ્ટ રીડિંગમાં જો તમે નોટ્સ બનાવી તો આ નોટ્સ તમને સમજાશે પણ નહીં. એટલા માટે સેકન્ડ કે થર્ડ રીડિંગ, મારું સજેશન થર્ડ રીડિંગ છે, કે 3 રીડિંગ પૂરા કરો અને ફોર્થ રીડિંગ શરૂ કરો, ત્યારે નોટ્સ બનાવી. બિકોઝ ત્યારે ઘણી બધી એવી વસ્તુ છે જે તમને યાદ રહી ગઈ છે, જે તમારે નોટ્સમાં એડ કરવાની જરૂર જ નથી. એટલા માટે નોટ્સ ત્યારે બનાવી, ત્યાં સુધી નોટ્સના પહેલામાં પડવું નહીં. જે તમારું મટીરિયલ છે, મટીરિયલને સ્ટ્રોંગ બનાવો. લાઈક ફોર એક્ઝામ્પલ, તમે રિવિઝન કરો છો, પીવાયક્યુ કરો છો, કોઈ વસ્તુ તમને મળી, લાઈક પીવાયક્યુમાંથી તમને મળ્યું કે ભાઈ પ્રેસિડેન્ટ છે એ આ વસ્તુ પણ કરે છે, જે તમારા મટીરિયલમાં નથી, તો ત્યાં જઈને એડ કરો. કોરા પેજની શીટ રાખો અને તમારું મટીરિયલ છે એને સ્ટ્રોંગ બનાવો. મટીરિયલને રિપ્લેસ ના કરો, જે તમને ફાયદો કરશે લોંગ ટર્મમાં. તો બસ આ વસ્તુ થઈ કે હવે નેક્સ્ટમાં કરવું શું, અને જે પ્રી અને મેઇન્સ છે એના કન્ફ્યુઝનમાંથી બહાર કેમ આવવું, તો આપણે એના પર વાત કરી. હવે લાસ્ટ પાર્ટ, કે ઇન્સાઇટ્સ ઇન્ટુ આ બધામાં આપણને કઈ રીતે હેલ્પફુલ થશે, તો એના પર વાત કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ન્યૂઝપેપર છે તો એ ગુજરાતી ન્યૂઝપેપરમાં ઇશ્યુ એ છે કે તેમાં એડિટોરિયલ હોય છે એ એટલા ડેપ્થમાં ડિસ્કસ નથી થયેલા હોતા અને બધી ન્યૂઝ કવર નથી હોતી. એટલા માટે આ જે ઇનિશિયેટિવ છે એમાં ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જે ન્યૂઝ છે એની તમામ ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ અથવા તો ન્યૂઝ છે તેને ગુજરાતીમાં ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરી અને અપલોડ કરીએ છીએ. તેની તમને બધી ડિટેલ insightsinto.in ઉપર જશો એટલે આ એક પ્રોગ્રામની ઇનિશિયેટિવનું તમને બધી ડિટેલ મળી જશે. તો ત્યાંથી તમે ન્યૂઝપેપરને ડેપ્થમાં ગુજરાતીમાં વિથ સમરી તમે કરી શકો અને તમારું જે નોલેજ છે એને ડેપ્થમાં લઈ જઈ શકો. અને ભાષા કૌશલ માગે ચેનલને જોઈન કરી લેજો. ચેનલમાં આપણે એના માટેના વિડીયોઝ અને જે પણ મટીરિયલ હશે એ બધું મૂકતા રહીશું. ત્યારબાદ નોટ્સ ફોર જીએસ અત્યારે એની કંઈ જરૂર નથી, મેઇન્સ આવે ત્યારે એની વાત કરીશું, અત્યારે કંઈ કરવાની જરૂર નથી. નો નોટ્સ માટે કોઈ ટાઈમ વેસ્ટ ના કરતા. છતાં પણ તમને એવું લાગે તમારું મટીરિયલ અપડેટ કરવું છે તો આ કોર્સને એકવાર ચેકઆઉટ કરજો. કોર્સ પણ insightsinto.in પોર્ટલ પર છે.
પ્રિલિમ્સ માટે પ્રેક્ટિસ માટે આપણી સાઇટ પર જે મેં લાસ્ટ વિડીયોમાં પ્રોમિસ કર્યું છે કે હું 5 ફ્રી ફૂલ લેન્થ મોક આપીશ STI માટે. એના પર કામ શરૂ છે. થોડા દિવસોમાં એ ફ્રીમાં અવેલેબલ થઈ જશે કે ફૂલ મોક લેટેન્સ અને PYQs છે તો એ આ કોર્સમાં ઇન્ક્લુડેડ હશે કે તમે આઈ ગેસ મતલબ મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી પણ ઘણા બધા PYQs તમને સોલ્વ કરવા મળશે એક્ઝામ લાઈક સિચ્યુએશનમાં. ત્યારબાદ સિલેબસ છે. સિલેબસને આવી રીતે આપણે ડિસાઇફર કરતા રહીશું. લાઈક આ જે સિલેબસ છે એકદમ માઇન્ડ મેપ ફેશનમાં લાઈક ઇકોનોમી છે. ઇકોનોમીનું એક છે નેશનલ ઇન્કમ એટલે કે જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવી એ રાષ્ટ્રીય આવકનું હેડિંગ અહીંયા છે અને આ બધાના સબ હેડિંગ છે કે કયા કયા સબ હેડિંગ તમારે એના અંડરમાં પ્રિપેર કરવા પડશે. તો સિલેબસને આપણે યુટ્યુબમાં આવી રીતે ડિસાઇફર કરતા રહીશું એટલે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી કોઈ વિડીયો ચૂકાઈ ના જાય અને આખો સિલેબસ તમને સમજાઈ શકે કે આ સિલેબસમાં કયા ટોપિકની અંદરમાં આપણે કઈ કયા સબ ટોપિક તૈયાર કરવાના છે. મટીરિયલ માટે અને રિવિઝન માટે અમે લેક્ચર્સ પણ હશે, મટીરિયલ હશે, PYQ હશે, પ્રેક્ટિસ અને ટેસ્ટ સિરીઝ આ બધું જ આમાં રેપિડ GS સોલ્યુશનમાં ઇન્ક્લુડેડ છે અને ગુજરાતીમાં બેચ છે. તો આ બધી વસ્તુ તમને અહીંયાથી મળી શકે છે. ઇટ જસ્ટ ઇન્ફોર્મેશન કે તમને કંઈ સોર્સ જોઈતો હોય તો મળી રહે. બાકી આપણે જે આગળ અગાઉ વાત કરી છે એટલે તમારું કન્ફ્યુઝન પ્રી અને મેન્સનું કન્ફ્યુઝન ક્લિયર કરો. તમે ડિસાઇડ કરો કે સેકન્ડ, થર્ડ કે કઈ કેટેગરીમાં તમે આવો છો. મોસ્ટ રિકમેન્ડેડ થર્ડ કેટેગરી કે જ્યાં તમે પ્રિલિમ્સ ઉપર ફોકસ કરો, પ્રિલિમ્સની પ્રેક્ટિસ કરો અને ભાષા કૌશલ જે લેંગ્વેજ છે ગુજરાતી અને ઇંગ્લિશ એના માટે મેઇન્સ પર કામ કરવા માંડો. બિકોઝ જે GS છે મેઇન્સનું એ તો થઈ જશે બિકોઝ તમે પ્રિલિમ્સ માટે એટલું વાંચતા હશો એટલે પછી GS માટે મેઇન્સ કરવા માટે વાર નહીં લાગે. પણ લેંગ્વેજ માટે મેઇન્સ માટે લેંગ્વેજ તૈયાર કરતા રહેજો અત્યારથી. બસ આજ માટે એટલું જ આજના વિડીયોમાં. મળીશું ફરીથી નવા વિડીયોમાં નવા ક્વેશ્ચનના આન્સર સાથે. એટલે તમારા જે પણ ક્વેશ્ચન હોય એને યા તો કોમેન્ટ બોક્સમાં લખો અથવા તો ચેનલ પર એડમિનનું કોન્ટેક્ટ મળી જશે એમને ડાયરેક્ટ મેસેજ કરો કે અમને આ ક્વેશ્ચન છે, અમને આ વસ્તુ પર વિડીયો જોઈએ છે. આજે આજનો વિડીયો છે એ પણ કોઈકે પૂછેલો ક્વેશ્ચન જ છે કે પ્રી કરું કે મેઇન્સ કરું. તો મને થયું કે એક વિડીયો ડેડિકેટેડ બનાવી બધાને કહી દઉં કે તમારે શું અત્યારે કરવું એ કઈ રીતે ડિસાઇડ કરવું. એટલે જુઓ આ વિડીયો, વિચારો અને ડિસાઇડ કરો અને તમારી પ્રિપેરેશનને સ્ટ્રોંગ બનાવો. ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.